أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وسيد الكونين أبي القاسم مصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الأبدية على أعدائهم ومنكر فضائلهم وغاصبي حقوقهم وقاتليهم أجمعين من ليلتنا هذه إلى لقاء يوم الدين أما بعد فقد قال الله الكريم في كتابه الحكيم بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إنا شانئك هو الأبتر صلوات અલ્લાહનો લાખો એહસાન, ખુદાનો લાખો શુક્ર કે આપણને આઝાદારે અહેલે બેત બનાવ્યું. શહેઝાદીએ કૌનેનની શહાદતની રાત છે, શહેઝાદીએ કયામતની શહાદતની રાત છે, રસૂલુલ્લાહના જીગરના કટકાની શહાદતની રાત છે ને આપણે અહેલે બેતને આપણે પુરસા દેવા માટે ભેગા થયા છે. આપણી ખુશનસીબી છે કે આપણે એ લોકોને પુરસા દઈ રહ્યા છે જેના વસીલાથી કાયનાત ચાલી રહી છે. દુનિયામાં અગર બાદશાહના ઘરમાં ખુશહાલી હોય તો ફકીરો, તવંગરો, માંગવાવાળાઓ બાયણાના બાજુમાં આવીને અંદર જો દાખલ ના થાય તો બહાર ઊભા રહીને જમઘટો બનાવીને બેઠા હોય. શું કામ ખબર છે? એ લોકોને ખબર છે બાદશાહની અહીંયા ખુશહાલી છે તો ખુશ થઈને અમને બી હતા કરશે. અમારા મોઢાને નહીં જોઈએ, અમારા કપડાને નહીં જોઈએ, અમારી સિચ્યુએશનને નહીં જોઈએ, અમારી ક્લાસને નહીં જોઈએ, અમારો મકામને નહીં જોઈએ, અમારા ચહેરાના રંગને નહીં જોઈએ. કેમ કે રાજી છે એ, ખુશ છે એ, એટલે એ જે દરબારની અંદર છે એને બી દેશે, જે દરબારના બહારે છે એને બી અતા કરશે. આપણે કાયનાતના બાદશાહની બારગાહમાં છે ને આપણું આવું આજે ખુશીનો મકામમાં નથી બલકે ગમના મકામમાં છે. અને ખુશીના મકામમાં સાથીદાર ને ભાગીદાર બનવા કરતા ગમના મકામમાં ભાગીદાર બનવું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ખુશીમાં જેટલા લોકો ભેગા થાય છે ઇન્સાનોને યાદ નથી રહેતો, કેમ કે પોતે ખુશહાલીમાં હોય છે. ગમમાં અગર કોઈ આવીને પુરસો દેતો હોય છે, ગમમાં અગર કોઈ આવીને ભેગો થતો હોય છે તો એ માણસ દિલમાં જગ્યા બનાવી દે છે. તો એટલું યાદ રાખો, રસૂલુલ્લાહના દિલમાં આપણી જગ્યાઓ કે છે ઇન્શાઅલ્લાહ. બીબી ફાતિમા ઝહરાના ગમમાં આવવા માટે આવ્યા છો, રસૂલુલ્લાહને પુરસા દેવા માટે આવ્યા છો, અહેલે બેતને પુરસા દેવા માટે આવ્યા છો. જો એના માટે આવ્યા છો તો યકીનન અહેલે બેતની નજરમાં, અહેલે બેતના દિલમાં આવા વાળાઓની જગ્યા યકીનન પાકી છે. આપણો આવું અલ્લાહની બારગાહમાં કબૂલ થાય, સ્વીકાર થાય ને એના બદલીમાં ખુદા આપણી હાજતો પૂરી કરે, આપણી પરેશાનીઓ દૂર કરે, આપણો આવું કબૂલ કરે ને આપણા ઈમાનમાં વધારો કરે. એના માટે મળીને સલવાત પડતો મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ગઈકાલે જે બયાન જનાબે ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહાની અઝમતના બારામાં સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા હું કર્યો એ બયાનને આગળ વધારું છું. શરૂઆતમાં બિલકુલ જે પેટર્ન ગઈકાલની મજલિસનો હતો એ જ પેટર્ન ફઝાઇલે અઝમતે જનાબે ફાતિમા ઝહરા જરાક બયાન કરું કે મારા બચ્ચાઓને, મારા જવાનોને ખબર પડે કે કેની મજલિસમાં આવ્યા છે આપણે, કોણ છે આ બીબી ફાતિમા ઝહરા. અને એના પછી તકરીરના વચમાં ઇન્શાઅલ્લાહ જે સબક જેના માટે આપણે બીબીને આઈડિયલ બનાવે છે, જેને અહેલે બેત આઈડિયલ બનાવ્યા છે, એનાથી આપણને કયો સબક લેવું જોઈએ એ બયાન કરીશ. ને છેલ્લે આપણે
रहमत मसायब में આપણે દાખલ થશું ને ગોહરે નાયાબ ये कीमती मोती જેની આંખોમાંથી નીકળે યકીનન ખુશનસીબ છે અઝીઝો. લેઝા શરૂઆત કરું જનાબે ફાતિમા ઝહરાની અઝમતમાં. અમુક ફઝીલતો જનાબે ફાતિમા ઝહરાના બાબતમાં જ્યારે ઉલમા વાંચે છે, ઝાકિરીન પડે છે અને પઢવાવાળા જ્યારે મુતાલિઆ કરે છે તો યકીનન તાજ્જુબમાં આવી જાય છે, આશ્ચર્ય થઈ જાય છે કે આ ફઝીલત જનાબે ફાતિમા ઝહરાની. ઉલમા આશ્ચર્ય છે. આયતુલ્લાહ ખોમૈની रहबर इनकलाब, अल्लाह इनकी रूह ने शाद रखे, अल्लाह अपना दर्जात ने बुलंद करे. बानिया इनकलाब इस्लामी चमरान में रोजे जन એટલે વુમેન ડે ના દિવસે ચમરાન એક શહેર છે ઈરાનના, ત્યાં એક તકરીર સ્પીચ કરી રહ્યા હતા. એ સ્પીચમાં ઈ જે પહેલી વાત બોલ્યા છે, જે મોટી વાત બોલ્યા છે, ઈ અર્જ કરીને આગળ વધું. તવજ્જો રાખજો. ઈ ફરમાવે છે કે જનાબે ફાતિમા ઝહરાની ફઝીલતના બારામાં જેટલી વાતો, જેટલી riવાયતો અર્જ છે, ઈ બધી riવાયતોમાં આ એક riવાયત ઉપર મને બહુ તાજ્જુબ થાય છે. શંક નહીં, બલકે તાજ્જુબ. ઈ ફરમાવે છે કે મને આ riવાયત ઉપર બહુ તાજ્જુબ થાય છે કે આટલો મકામ જનાબે ફાતિમા ઝહરાનો. ઈ riવાયત કઈ છે જે આજથી 1200 વર્ષ પહેલા જનાબે શેખ સુદૂકે પોતાની કિતાબમાં અલ કાફીમાં લખીને ગયા. अल्लाह एमनी रूह ने भी शाद करे, एमना दर्जात बुलंद करे. अपनी 4 मोटी किताबों एक किताब है अल काफी, जे लेखा है ई रिवायत है छठा इमाम थी. रिवायत सांभळशो. छठा इमाम फरमावे छे के नबी अकरम ने आ दुनिया थी जावा पछी जेटला दिवस जनाबे फातिमा ज़हरा जीवता रह्या, जिब्राइल नो आवू बंद नथी थयुं, बल्कि जिब्राइल अजमते जनाबे फातिमा ज़हरा माटे 75 दिवस के 95 दिवस जेटला दिवस जनाबे फातिमा ज़हरा आ जमीन ऊपर, धरती ऊपर जीवता रह्या, रसूल अकरम ने जवा पछी दररोज आवता रह्या. अल्लाहु अकबर. पैगाम लई जिब्राइल केना पासे आवे छे? रूहुल अमीन नबीओ पासे आवे छे. नबी पासे आवता हता तो वही लईने आवता हता. बीबी जनाबे फातिमा ज़हरा पासे आवता था तो वही लईने नहोता आवता. अमुक भलामणो लईने आवता था, अमुक इत्तलाआत, इन्फॉर्मेशन लईने आवता था. छठा इमाम एना પછી બયાન કરે છે શું શું કરતા હતા જિબ્રાઈલે. અચ્છા, આનો સાબકો કુરાનમાં મળે છે કે જે લોકો નબી નથી એના પાસે જિબ્રાઈલ આવે છે. અલ્લાહ ફરમાવે છે વહૈના ઇલા ઉમ્મે મૂસા, કુરાન મજીદમાં અમો વહી કર્યા જનાબે મૂસાની માતા શ્રી ઉપર, તો વહી જનાબે મૂસાની માં ઉપર भी થઈ. વહી જનાબે फतमस्सला लहा बशरन सविया, जनाबे बोलो केनी बात થઈ રહી છે? जनाबे मरियम ऊपर भी वही थई. इन्नी अहबल के गुलामन ज़किया, હું તમને એક અલ્લાહ તરફથી એક દીકરાની બશારત દેવા આવ્યો છું. તો વહી કુરાનથી આનો સબૂત મળે છે. પણ આયતુલ્લાહ ખુમૈની ફરમાવે છે કે સૌથી આશ્ચર્ય ફઝીલત જનાબે ફાતિમા ઝહરાની ઈ છે કે રસૂલ ચાલ્યા ગયા આ દુનિયાથી 28 સફરના, એના પછી બી જિબ્રાઈલનો આવવાનો સિલસિલો મુનકતા અને બંધ નથી થયો, બલકે દરરોજ જિબ્રાઈલ આવે. કેના પાસે? જનાબે ફાતિમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહા પાસે. यानी मकाम છે જિબ્રાઈલ નબીઓ પાસે આવે છે. નબી ચાલ્યા ગયા, બીબી જનાબે ફાતિમા ઝહરા પાસે આવે છે. શું કામ? વાતો કરવા માટે. કઈ વાતો? ઇમામ ફરમાવે છે પહેલી વાતો દિલાસો દેવા માટે. ફાતિમા ગમ ના કરો, તમારા બચ્ચાઓનું નામ ઊંચું થશે. ફાતિમા ગમ ના કરો, કયામત સુધી તમારો નામ અલ્લાહ જીવિત રાખશે. ફાતિમા ગમ ના કરો, તમારા બાપા ઉપર આટલું ના રડો, તમારા બાપાનું મકામ અહીંયા છે, તમારા બાપા અહીંયા છે. એક કામ. બીજો કામ औलादनी इन्फॉर्मेशन जनाबे फातिमा ज़हरा ने बताड़ता था आवा वाला जमाना में ई जे सहीफा फातिमा लखवामां આવ્યું. એક માણસ છઠ્ઠા ઇમામ પાસે આવ્યો, આવીને કહે છે કે મને એક વાત ખબર પડી છે, શું ઈ સાચી છે? મૌલા ફરમાવે છે શું ખબર પડી છે? કે હું સાંભળ્યો છું કે રસૂલે ખુદાએ 1000 બાબ મૌલા અલીને વદિયત કર્યા, શીખાયડા. ઈ 1000 બાબમાંથી મૌલા અલીએ એક એક બાબમાંથી 1000 બાબ ઈ ખોલી નાખ્યા. રસૂલુલ્લાહ જાતા હતા તો છેલ્લા સમયમાં ઇલ્મના ખજાના દઈને ગયા મૌલાએ કાયનાતની. શું ઈ વાત સાચી છે?
તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે હા પણ એ તાજ્જુબવાળી વાત નથી. તો એ કે તાજ્જુબવાળી વાત શું છે? મૌલા ફરમાવે છે તાજ્જુબવાળી વાત છે સહીફા ફાતિમા. એ તો ઇલ્મ છે, પણ જે ઇન્ફોર્મેશન ફાતિમા થકી અમારા પાસે આવી છે એ દુનિયામાં કોઈ પાસે નથી. એક માણસ આવીને કહે છે હસની ઇમામ હસન અલૈહિસ્સલામની ઔલાદમાં પોતળાઓમાં એક માણસ ઇમામ થવાનો દાવો કરી લીધો છે. મૌલા ફરમાવે છે ખોટું બોલે છે. જો એ સાચું બોલતું હોય તો એને પૂછો કે સહીફા ફાતિમા ક્યાં છે તારા પાસે, લઈ આવો. સહીફા ફાતિમા ઇમામ વક્ત પાસે હશે. અલ્લાહુ અકબર. એક મુફસ્સિર, સુન્ની મુફસ્સિર, બહુ પાયાના મુફસ્સિર, એ લખે છે કે કુરાનમાં બહુ ઘણી બધી જગ્યા ઉપર નિયમતો બયાન થઈ. સૂરા વાકિયામાં જ્યાં નિયમતો બયાન થઈ વા હુરુલ ઐનનો બી તઝકરો આવ્યું. ઈ લખે છે ને એના બારામાં તહેરાનના એક આલિમે દીન લખે છે ઈ સૈયદ હતો, મુફસ્સિર હતો, પણ અહલે બેત ની આટલી મોહબ્બત નહોતી ને શિયા ને હૈદર કરારને બહુ ખરાબ બોલતો હતો, દુશ્મન હતો. ઈ ફરમાવે છે મને ખાતરી છે કે જો અગર એની બખ્શિશ થાય રોઝે મહેશર ફક્ત આ એક જુમલા ઉપર થશે, ઈ મુસન્નિફની બખ્શિશ. ઈ પોતાની તફસીરમાં લખ્યો છે આ જુમલો. ઈ જુમલો ઈ છે કે અલ્લાહે કુરાન મજીદમાં જ્યારે જન્નતની નિયમતો બયાન કર્યું છે તો બહુ ઘણી બધી નિયમતો બયાન કર્યું છે. એમાં હુરુલ ઐન બી છે. હુરુલ ઐન કામસાલિલ લુલુલ મકનૂન જઝામ બિમા કાનૂ યઅમલૂન, આ બધું છે ને આ જન્નતની નિયમતો બયાન થઈ. પણ એ ફરમાવે છે જ્યારે સૂરે દહરમાં, સૂરે હલ અતામાં જ્યારે જન્નતની નિયમતોના તઝકિરા ખુદા કરવાનું ચાલુ કરે છે તો એમાં હુરુલ ઐનનો તઝકિરો નથી કરતો ખુદા. ખબર છે શું લખે છે સુન્ની રાઇટર? એ લખે છે કારણ ઈ છે કે જનાબે ફાતિમા ઝહરાની અલ્લાહ, જનાબે ફાતિમા ઝહરાના મર્તબા થકી, જનાબે ફાતિમા ઝહરાના માન થકી, કેમ કે ફાતિમા ઇન્સિયતુલ હૌરા છે. અલ્લાહુ અકબર. ઇન્સાનોની શક્લમાં હૂર છે. લિહાઝા અગર સૂરે દહરમાં અગર જન્નતની નિયમતોમાં અગર આ સૂરા મખસૂસ છે ફાતિમાથી તો આની અંદર જન્નતની હૂરોની વાત અલ્લાહુ અકબર ના થાય. એ અઝીઝો, જિબ્રાઈલ 75 દિવસ 95 દિવસ આવ્યા 3-4 કામો માટે. આયતુલ્લાહ ખુમૈની ફરમાવે છે કે આ બહુ આશ્ચર્યજનક છે. જનાબે ફાતિમા ઝહરાની ઝાત એક્સેપ્શનલ 14 માસુમીનમાં શું કામ છે? 4-5 કારણો છે. પહેલું કારણ આપની શાદી, આપનો ઇઝદવાજ. એવો ઇઝદવાજ કે જેની શાદી, જેનો ઇઝદવાજ સૌથી અલગ છે દુનિયામાં. એ બે જાણી છે, બે ખાતુન છે. એકની તો શાદી નથી થઈ, જનાબે મરિયમ, ને જેની શાદી સૌથી અલગ છે ઈ છે કોણ? જનાબે ફાતિમા ઝહરા. એટલે સૌથી અલગ છે ફાતિમા. જનાબે ફાતિમાની શાદીના બારામાં છે, જ્યારે બી પૂછવા માટે લોકો આવ્યા, યા રસૂલલ્લાહ તમારી દીકરીના રિશ્તા મારા સાથે કરશો? જવાબ શું મળ્યું? ફાતિમાનો રિશ્તો અલ્લાહ લગાડશે, ફાતિમાનો રિશ્તો ખુદા તય કરશે, ઈ મારા અખ્તિયારમાં નથી. અલ્લાહુ અકબર. દુનિયા અખ્તિયારમાં છે, રસૂલે ખુદાના અખ્તિયારમાં. એ અઝીઝો, જુમલો ખાલી વિચારજો. આસમાનથી લઈને જમીન સુધી જેટલી વસ્તુઓ છે અલ્લાહે રસૂલલ્લાહના અખ્તિયારમાં દીધું છે. અને ફાતિમાને, અલ્લાહુ અકબર, ફાતિમાના રિશ્તા ખુદાના અખ્તિયારમાં છે. આ મકામે ફાતિમા છે. હું નથી તય કરી શકતો, ફાતિમાનો રિશ્તો ખુદા તય કરશે. એક માણસ સહાબી રસૂલમાંથી એ કહે છે કે અલી ઉપર મને બહુ હસદ છે. એટલે અલીના પાસે 3 મોટી ફઝીલતો જી છે. અગર મને ઈ 3 મોટી ફઝીલતોમાંથી એક ફઝીલત મળે ને આખી દુનિયા આલમ દેવામાં આવે એના બદલીમાં તો હું દેવા માટે તૈયાર થાઉં. ઈ 3 મોટી ફઝીલતોમાં એક ફઝીલત છે અલી શોહરે બતૂલ છે. અલીની વાઇફનું નામ ફાતિમા છે. આ છે બહુ મોટી ફઝીલત. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એક ફાતિમાની શાદી એક્સેપ્શનલ છે. ફાતિમા માટે કુફ તલાશ કરવામાં આવે છે. કુફ એટલે હમસર. શોહરને હમસર બી કહેવામાં આવે છે. શું કામ ખબર છે? હમસર એટલે હમપલ્લા ઉર્દુમાં છે. બે ઉર્દુ. હજી જરાક આનો ભાર ઓછો કરો એટલે બરાબર.
જાત બરાબર, ખાનદાન બરાબર, કલર બરાબર, માલ બરાબર, આ બધું અગર હમસરીમાં આવી જાય, બરાબરીમાં આવી જાય તો રિશ્તો થાય. ફાતિમાનો કુફ તલાશ કરવામાં આવે છે, કોઈનું કુફ તલાશ કરવામાં નથી આવતું. આજે કોઈનું કુફ એટલે બરાબરી કોઈ જોઈએ છે, મારી દીકરીની બરાબરી કોણ કરશે? જે મારી દીકરીના બરાબર આવશે એને હું શું કરીશ? આજે યા માલ જોવામાં આવે છે. ઈ ભલે ઇલ્મ મારી દીકરીના બરાબર હોય કે ના હોય, મારી દીકરીથી ઇબાદતમાં બરાબર હોય કે ના હોય, મારી દીકરીથી અખલાકમાં બરાબર હોય કે ના હોય, પૈસા હોય તો કાફી છે. આજે શું જોવામાં આવે છે? ફાતિમાની શાદી એટલા માટે એક્સેપ્શનલ છે કે ફાતિમા માટે કુફ જોવામાં આવે છે. કુફનો અર્થ સમજો છો? દરેક વસ્તુમાં જે ફાતિમાના બરાબર હોય ઈ ફાતિમાનો શોહર થાય. અલ્લાહુ અકબર. અગર ઇબાદત ફાતિમા જેવી છે તો અલીની, અગર સદાકત ફાતિમા જેવી છે તો અલીની, અગર શુજાઅત ભી ફાતિમા જેવી છે તો અલીની. એ અઝીઝો, અગર ફાતિમાની શુજાઅત જોવું હોય તો ઈ 75 દિવસમાં આવીને જોવું. કોણ બાયડી છે? માથું દુખે ખાટલા ઉપરથી બૈરાઓ નથી ઉઠતી, દુનિયાની બૈરાઓ. ફાતિમાના પહેલું શિકસ્તા છે. બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. બીબી ફાતિમા ઝહરા હક માંગવા માટે શું કામ ગયા? શું કામ દુનિયા વાળોને આ બધે એક્શન શું કામ લીધા? એના કારણ છે, જો ભૂગી શક્યો આજે નહીં તો કાલે બયાન કરીશ. એક મરતબા સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે સદાકતમાં અગર ફાતિમાની કોઈ બરાબરી કરે તો અલી, શુજાઅતમાં અગર ફાતિમા ઝહરાની કોઈ બરાબરી કરી શકે તો અલી. એ અઝીઝો, ઇબાદતમાં અગર ફાતિમા ઝહરાની કોઈ બરાબરી કરી શકે તો અલી છે. અલ્લાહુ અકબર. અગર ફાતિમા સિદ્દીકા છે તો અલી ભી સિદ્દીક છે. સિદ્દીકતુલ કુબરા એનો અર્થ શું થાય? મોટી, સાચું બોલવા વાળી, સૌથી મોટી સાચું બોલવા વાળી. કુબરાજી છે ને, અફલે તફઝીલનું મુઅન્નસ છે, એટલે સૌથી. અલ્લાહુ અકબર એટલે અલ્લાહ મોટો નથી, અલ્લાહ સૌથી મોટો છે. એનો અર્થ ઈ થાય છે અલ્લાહુ અકબર. અફદલ એટલે સૌથી અફઝલ, ઈ જ કુબરા છે. એટલે સૌથી મોટી અગર કોઈ સાચું બોલવા વાળી ખાતુન છે તો ફાતિમા છે. શોહર કોણ બનશે ફાતિમાના? જેને સિદ્દીક અકબર કહેવામાં આવ્યું. યા રસૂલલ્લાહ, સિદ્દીક અકબર કોણ છે? અલી. અલી સિવાય સિદ્દીક અકબર બની કોણ શકે છે? દુનિયા ભલે કોઈ ખોટા બોલનારને સિદ્દીક અકબર કહેતી રહે, પણ ફાતિમાનો કુફ થઈ જાવ અલીનો આ દુનિયાને બતાડે છે કે અલી છે સિદ્દીક અકબર. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi લેઝા અઝીઝો, ફાતિમાની શાદી એક્સેપ્શનલ. શું કામ ખબર છે? કેમ કે ફાતિમાનો અક્દ કોણ પડે છે? બોલો. હઝરતે ફાતિમા ઝહરા, જિબ્રાઈલ નાઝિલ થયા. યા રસૂલલ્લાહ, જ્યારે રિશ્તો કરવાની વાત આવી, યા રસૂલલ્લાહ, અલ્લાહે ફાતિમા અને અલીના અક્દ પડી ચૂક્યા છે, હવે જમીન ઉપર ઈ ફરીઝા તમે અદા કરી દો. અલ્લાહુ અકબર. ફાતિમાની ફઝીલત દુનિયાની ખાતુનોમાં સૌથી ઊંચી એટલા માટે છે જેનો અક્દ ખુદા પડે. રસૂલલ્લાહનો અક્દ કોણ પડે? इंसानों સૌથી ઊંચો इंसान रसूल खुदा रसूलुल्लाह નો અક્દ હઝરતે અબુ તાલિબ પડે. અલ્લાહુ અકબર. ક્યાં છે અઝમતે અબુ તાલિબ? કેટલો છે માને અબુ તાલિબ, કેટલું સન્માન છે અબુ તાલિબનો. જે કાયનાતનો સરદાર છે એનો નિકાહ કોણ પડે છે? હઝરતે અબુ તાલિબ. ને જે કાયનાતની औरतोની સરદાર છે એનો નિકાહ કોણ પડે છે? પરવરદિગાર આલમ. સલવાત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીબીનો મકામ સૌથી નોખું છે. શું કામ? બીજો કારણ બયાન કરું છું. એક કામ એક્સેપ્શનલ શાદી. બીજો, જો બીજી વસ્તુ છે, બીબીની ઝિયારત, જનાબી ફાતિમા ઝહરાની ઝિયારત સલામથી ચાલુ નથી થતી. તમે જેટલા માસૂમની નબીઓની ઝિયારત પઢો સલામથી ચાલુ થઈ છે. હઝરતે ફાતિમા ઝહરાની ઝિયારત સલામથી ચાલુ. ઈ ઝિયારત જે 9મા ઇમામથી આવી છે. ઇમામે જવાદ અલૈહિસ્સલાતુ વસ્સલામના તરફથી લોકોને શીખાડવામાં આવ્યું છે. યા મુમતહનતો ઇમ્તહનક અલ્લાહ. અલ્લાહુ અકબર. એ એવી મુમતહના
કે જેનો ઇમ્તિહાન અલ્લાહ લઈ ચૂક્યો છે. કબલ આઈ, એના પહેલા કે આ દુનિયામાં ખલ્ક થાય એના પહેલા અલ્લાહ ફાતિમાનું ઇમ્તિહાન લઈ ચૂક્યું છે. આ કહીને આ જુમલાથી જનાબે ફાતિમા ઝહરાની ઝિયારતની શરૂઆત થઈ છે. યા મુમતહનતો ઇમ્તહનકે અલ્લાહ, એના પછી અલ્લઝી ખલકકે કબલ અન યખલુકે, એના પહેલા કે અલ્લાહ તમને ખલ્ક કરે તમારો ઇમ્તિહાન લઈ ચૂક્યો છે. ફાતિમાનું ઇમ્તિહાન, ફાતિમાની આઝમાઈશ ખલ્ક થવા પહેલા થઈ. અલ્લાહુ અકબર. ફવજદકે, એ ખુદા પાઈમો તમને શું? લેમા ઇમ્તહનકે સાબિરા, તમને ખુદા સાબિર પાઈવો, તમારું ઇમ્તિહાન લીધો ને તમને સાબિરા પાઈવો. અલ્લાહ, એટલા માટે તમને ખુદાએ મકામ દીધું છે. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એટલે ફાતિમાનો માન શું છે? એક્સેપ્શનલ છે. હદીસે કે સાથ તમને બધાને ખબર છે શું કામ ફાતિમાનું માન એક્સેપ્શનલ છે, સૌથી અલગ છે, સૌથી અલહદા છે. અઝમતે ફાતિમા સૌથી અલહદા છે. શું કામ ખબર છે? આસમાન વાળો ફાતિમાને વધારે જાણે છે. હઝરતે ફાતિમાને આસમાન વાળો વધારે જાણે છે. હું તના જાઉં, તમે પૂછો આગા કેના સાથે ગયા હતા, હું તમને એવાનો નામ બતાડું જે લોકો ફેનાર નથી, ઓળખશો? નહીં ઓળખો. હું તમને એવા લોકોના નામ બતાડું કે જે લોકો મસલાન ચીરા બે ન છે, જે લોકો પારિસ ન છે, ફ્રાન્સ ન છે, મુંબઈ ન છે, નહીં ઓળખો તમે. યા મસલાન મડાગાસ્કર ન છે પણ ગામડા ન છે, નહીં ઓળખો તમે. હું એનો નામ બતાડું જે તમાતવનો છે, તો તમે શું કરશો? હા, એના સાથે ગયા હતા, માણસ બહુ સારો છે, તમે ઓળખી જશો. હદીસે કેસા છે? અલ્લાહ ફઝીલત ઉપર ફઝીલત બયાન કરે છે. હું દરિયા ના બનાવત, આસમાન ના બનાવત, કશ્તીઓ રવા દવા ના કરત, આ કારવાને હયાત અને જીવન હું આ જમીન ઉપર ખલ્ક ના કરત જો આ ચાદરની નીચે આ લોકો ના હોત તો. આ કસીદો ચાલી રહ્યો છે. ફકાલા જિબ્રાઈલ યા રબ્બે વમન તહતલ કેસા. જિબ્રાઈલ પૂછે છે, હે મારો અલ્લાહ, છે કોણ ચાદરની નીચે? છે કોણ ચાદરની નીચે કે જેની ફઝીલતમાં આટલો કસીદો તું પડી રહ્યો છે? અલ્લાહ. અલ્લાહુ અકબર. અમો જેના કસીદા પડે એને અહલે બેત કહેવામાં આવે છે. અમારો કસીદો કેટલો મેયાર રાખે. અલ્લાહ જેનો કસીદો પડે એને બી અહલે બેત કહેવામાં આવે છે. એ અઝીઝો, જિબ્રાઈલ પૂછે છે, ખુદાએ કોણ છે ચાદરમાં? તમને બધાને ખબર છે બચ્ચા, હદીસે કેસા પડો છો ને. ખુદાએ શું કીધું? હક શું હતું કહેવાનું મને કયો? રસૂલુલ્લાહને સૌથી પહેલે બનાવ્યો. નબી ફરમાવ્યા ને, અવ્વલુમાં ખલકલ્લાહુ નૂરી. નબી અકરમ ફરમાવ્યા છે, સૌથી પહેલે અલ્લાહ મારા નૂરને બનાવ્યો છે. અલ્લાહ સૌથી પહેલે એનો અર્થ શું છે? સૌથી પહેલે એનો અર્થ એ છે કે અલ્લાહ પછી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. બરાબર છે? કેના નામથી ઓળખાણ થાય? જેને આસમાન વાળા ઓળખે. તો હક ઈ હતો જેને પોતા પછી, એ અઝીઝો, પોતા પછી નથી કહી શકતો, અલ્લાહ તો હંમેશાથી છે. યાની સૌથી પહેલા દુનિયાની મખલુકાતથી પહેલા સૌથી પહેલા નંબર ઉપર નબીને બનાવ્યું. ઈ નબીના ઝાતથી ઓળખાણ કરી દેવું હતું. પણ અલ્લાહ શું ફરમાવે છે? હુમ ફાતિમતો. ચાદરમાં કોણ છે? જિબ્રાઈલનો સવાલ શું છે? ચાદરમાં કોણ? યા રબ્બે વમન તહતલ કેસા. કોણ છે ચાદરમાં? હુમ ફાતિમતો વ અબુહા વ બાલુહા વ બનુહા. ફાતિમા છે. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા છે, એમના બાપા છે, એમના શોહર છે ને એમના દીકરાઓ છે. વ બનુહા, એમના દીકરાઓ છે. મને ઇન્સાફથી કયો, ખુદા ઓળખાણ કરાવી શકતો હતો રસૂલુલ્લાહ ન થકી, ના કરાવ્યો. કેના થકી કરાવ્યો? જનાબે ફાતિમા ઝહરા થકી ઓળખાણ કરાવ્યું. શાયદ ખુદા દુનિયાવાળાઓને મેસેજ દેવા ચાહે છે કે આસમાનવાળો ફાતિમાને વધારે ઓળખે છે. જો તમને આસમાનવાળો તરફ તમારી દુઆ અલ્લાહની તરફ પુગાડવી હોય તો ફાતિમાનો વસીલો લ્યો. અલ્લાહુ અકબર. ફાતિમાનો વસીલો લ્યો. આસમાનવાળો ફરિશ્તો ફાતિમાને વધારે ઓળખે છે.
ફાતિમા છે, એમના બાપા છે, એમના શોહર છે, એમના દીકરાઓ છે. અલ્લાહુ અકબર. કહી શકતો તો રસૂલ છે, એમની દીકરી છે, એમના દામાદ છે, 2 દીકરા છે, 2 એમના નવાસા છે. એ કહી શકતા હતા ખુદા. કહી શકતો હતો ખુદા અલી છે ને એમના કુઝાઈ રસૂલે ખુદા છે, એમની વાઈફ ફાતિમા છે, એમના 2 દીકરા છે. બચ્ચાઓ સાથે બી ફરિશ્તાઓને જે ઝૂલા આવીને ઝુલાવે, ના જુમલો બદલું, જે ઘોડિયા આવીને શું કરે? ઝુલાવે બચ્ચાઓના. ફરિશ્તાઓને તો ખબર હતી આ ચાદર આ ઘરમાં રહે છે કોણ. તો ઇમામ હસન ઇમામ હુસૈન ને બી પણ ઓળખે છે. એ લોકો કહી શકતો હતો ખુદા હુસૈન છે, હસન હુસૈન છે આ ચાદરમાં. એમના બાપા છે, એમની માં છે અને એમના નાના છે. અલ્લાહુ અકબર. નામ ફકત ફાતિમાનો. ના મૌલા અલીનું નામ લીધો ખુદા, ના રસૂલે ખુદાનું નામ લીધો, ના બચ્ચાઓનું નામ, ફકત ફાતિમાનું નામ. દુનિયાવાળાઓને બતાડવા માટે કે પંજતનનો અગર કોઈ સેન્ટર છે તો ફાતિમા છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. યાની અગર રસૂલે ખુદાને, મૌલાએ કાયનાતને, અગર હસનૈનને, આઈમ્માને અગર રાજી કરવું હોય તો ફાતિમાને રાજી કરી લો. ને આ રસૂલે ખુદાની હદીસ જેનાથી ફાતિમા રાજી થઈ, હું રાજી થઈ ગયો. જેનાથી ફાતિમા નારાજ, હું બી નારાજ, અલ્લાહ બી નારાજ. અલ્લાહુ અકબર. આપણે આવ્યા છે અલ્લાહ આપણા થકી, આપણા આવા થકી હઝરતે ફાતિમા ઝહરાને રાજી કરે આપણાથી. એના થકી રસૂલે ખુદા આપણાથી રાજી થાય, એના થકી ખુદા આપણાથી રાજી થાય. એના માટે મળીને એક મરતબા સલવાત પર દો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. જનાબે ફાતિમા ઝહરાના અમુક પગલાઓ હતા, અમુક કદમ હતા, અમુક ઇકદામાત હતા, અમુક સિયાસત ને લઈને અમુક પગલા ભર્યા છે, અમુક કામ કર્યા છે જે હું કાલે બયાન કરીશ. આજે બયાન કરું છું જે આઈડિયલ છે ઇમામે ઝમાનાની જે ખાતો. ગઈકાલે હદીસ બયાન કર્યું હતું, યાદ છે બચ્ચાઓ? ઇમામે ઝમાના શું ફરમાવે છે? મારી જનતા, મારી દાઢી મારા માટે શું છે? યાદ રાખજો હદીસ. ઇમામે ઝમાના ફરમાવે છે મારી જદ્દા, મારી દાઢી મારા માટે શું છે? આઈડિયલ છે. ઇમામે હસન અસ્કરી અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, શું ફરમાવે છે? કે અમો તમારા ઉપર અલ્લાહના તરફથી હુજ્જત છે ને અમારી જદ્દાએ માજદા, અમારી દાઢી અમારા ઉપર હુજ્જત છે. હુજ્જતનો અર્થ ગઈકાલે સમજાયો. હુજ્જતનો અર્થ ગઈકાલે સમજાયો. આગળ વધુ આજે કે જે આઈડિયલ ઇમામોના છે એ આપણા આઈડિયલ કેમ ન બને? લેઝા ફાતિમા ઝહરાને આઈડિયલ બનાવવાની જરૂર છે. ઘર ફાતિમા જેવું, રિશ્તો ફાતિમા જેવો, પાલન પોષણ ફાતિમા જેવી, ખુરાક ફાતિમા જેવી, પહેરવાશ ફાતિમા જેવું. આ જુમલો અધૂરો રહી ગયો તો એને પૂરો કરવો. ફેશન જેટલું આગળ વધી જાય, ટેકનોલોજી જેટલી આગળ વધી જાય, જુમલા યાદ રાખજો, દુનિયા જેટલી આગળ વધી જાય, જે અમલે અહેલે બેત છે એ પ્રેમ કયામત સુધી રહેશે. ની કયામત સુધી ખુદાને ગમશે ને એવું નથી કે ઇન્સાની મિજાજને એ અમલ નહીં ગમે. નહીં, જે અમલ અહેલે બેત ન છે એ લોજિકલી અમલ છે, એ કયામત સુધી આવાવાળા ઇન્સાનોને ગમશે. સાચું બોલવું બધાને ગમે છે. લેઝા ફાતિમાના અમુક અમલ છે, બીબી ફાતિમા ઝહરાને જે આપણને શું કરવું છે? આઈડિયલ બનાવવું છે. પહેલું કામ, ફાતિમા સાદા મિજાજ છે. એનો અર્થ શું? સાદા મિજાજ એટલે સાધારણ. સાધારણ એટલે પહેરવાશ બહુ સાદું. પહેરવાશ બહુ સાદું. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે જે બી વસ્તુ ફાતિમાના ગળામાં છે, જે બી વસ્તુ ફાતિમાના શરીર ઉપર છે, એનાથી ફાતિમાનો જીવ નથી લાગે. કોઈ માંગવા વાળો આવ્યો, ગરદન બંધ માંગ્યો, એટલે શું? નેકલેસ. નેકલેસ માંગ્યો હઝરતે ફાતિમા ઝહરા, ઘરમાં ખાવાનું પીવાનું કંઈ નહોતું, ઉપાડીને એ નેકલેસ લઈ. આજે અચ્છા, મારી ગાડી સૌથી ઊંચી છે. હું એક એક્ઝામ્પલ દઈ ચૂક્યો છું. વાપરે, અલ્લાહે ઇસ્તિતાઅત દીધું છે, વાંધો નથી. વાંધો ક્યાં છે ખબર છે? વાંધો ત્યાં છે જ્યારે મારો દિલ કૂચી જાય એ ગાડીમાં. એક છોકરો ધીમેથી ગાડીને અડી દે, હું એને તમાચો મારી દઉં. આ ખરાબ. આ ખુદાને નથી ગમતું. આ સાધારણ મિજાજ નથી. સારો કપડો પહેરવું ખરાબ નથી. ઈ સારા કપડામાં મનને કુચાડવું ખરાબ છે. ઈ સારો કપડો, માર્ક વાળો કપડો, એમાં મનને કુચાડીને રાખવું એક કીચડ. અચ્છા, સાફ સુથરો કપડો અગર સાદો બી હોય તો સારો લાગે છે. અહેલે બેતનો કપડો
સાદો પણ સાફ સુથરાની વાત નથી કરતો. અહીંયા વાત કરું છું સાધારણની. ફાતિમા સાધારણ કપડાં પહેરે છે, પહેરવાશ સાધારણ છે. એનો અર્થ છે, એનો અર્થ આ છે કે ફાતિમાના દિલ એના લિબાસમાં શાદી થઈ, સવાર થઈ. બહુ મોંઘા લિબાસ કહી શકો છો, સારા લિબાસ, શાદી વાળો લિબાસ, મરિયાજ વાળો લિબાસ, બ્રાઇડનો, દુલ્હનનો કપડો સવારના માંગવા વાળી કોઈ ખાતું નહીં. હઝરતે ફાતિમા ઝહરા ઉપાડીને એ લિબાસ દઈ દીધા. એક મૌલાનાએ મિંબર ઉપરથી બધું તકરીર કરીને ઘરે આવ્યા તો બાયડીને પૂછે છે કે ખાવાનું આટલું સાદું કેમ છે? તો એ કીધી ગોશ્ત ને સાલન બનાવ્યું તો તમે મિંબર ઉપરથી તકરીર કર્યા કે જે સારું હોય એ બીજાને દઈ દેવાય. તો હું દઈ દીધી ઓલી બિરયાની ને સારું ને આપણા ઘરમાં હવે ખાલી દાળ બેચી છે એટલે આપણે દાળ ને ચોખા ખાઈ લઈએ. રસૂલ અકરમ આવ્યા. એક્ઝામ્પલ શું કામ દીધો એ સાંભળો. રસૂલ અકરમ આવ્યા. ફાતિમા નવેલી દુલ્હન, તમે ગઈકાલનો કપડો ક્યાં? બાપા અલ્લાહની ઈચ્છા છે, તમે શીખાડ્યા છો જે તમારા માટે પસંદ કરો એ બીજા માટે બી. માંગવા વાળી આવી હતી, મારા પાસે કઈ એટલો સારો લિબાસ હતો નહીં કે એને દઈ શકું. આ જ એક સારો લિબાસ હતો, હું એને દઈ દીધો. અલ્લાહ, આ સાધારણ મિજાજી છે. હું બયાન કરું છું, આને જવાના દેજો. આ પકડજો આ વાતને. આ બહુ સહેલી વાતો છે પણ આના ઉપર અમલ કરજો. આ ઈ વાતો છે કે જે વાતોમાં આઈમ્મા જનાબે ફાતિમા ઝહરાને આઈડિયલ બનાવે છે. એક લિબાસ સાદો ફાતિમાનો. ફાતિમાની ખોરાક સાદી. ખોરાક સાદી એટલે ખાવાનું સાદું. જમાતમાં અગર 2 જમણ થાય ને 2 માં ગોશ્ત ના હોય, અલ્લાહ બચાવે લોકોના જુમલાઓથી. જબ ગરીબ થઈ ગઈ છે, કોઈ કઈ છે નહીં ને આ લોકોને અલ્લાહુ અકબર જમવા આવો છો. અચ્છા, જમાત તમને ખવડાવવા માટે નથી બોલાવતી. જમાતના ફેવરમાં નથી બોલતો, હું નિયાઝના ફેવરમાં બોલું છું. મજલિસ તમને ખવડાવવા માટે નથી, કોઈને ખવડાવવા માટે નથી. મજલિસ તબરુક છે. આવ્યા છે, ઘરેથી આવ્યા છે, બધે આવે, કોઈને જહેમત ના પડે, ઘરે જઈને પછી રાંધવાની જરૂરત ના હોય. ને એક બીજી વાત છે, એડવાન્ટેજની છે, આ નિયાઝ મનસૂબ થઈ જાય હુસૈન ઇબ્ન અલી થી. આ નિયાઝ મનસૂબ થઈ જાય ફાતિમા ઝહરાથી. આની બરકત નોખી છે. કાબાનો કપડો કાબાથી મનસૂબ થઈ જાય, લોકો માથા ઉપર રાખે છે. અલમનો કપડો પટકો જેને કહે છે એ અલમથી મનસૂબ થઈ જાય, લોકો ચૂમીને દુઆ માંગે છે. એ ભલે હઝરત અબ્બાસના અલમમાં બંધાયેલું હોય કે તે કરીને આમ પ્લાસ્ટિકમાં આવી જાય. સમજો છો? એટલા માટે નિયાઝ રાખવામાં આવે છે. ફાતિમાની ખોરાક સાદી. અચ્છા, આ વાતો શું કામ બયાન કરું છું ખબર છે? ખુશગવાર જિંદગીનો રાઝ. આ વાત યાદ રાખજો. ફાતિમા શું કામ આટલી ખુશ છે? એનું કારણ એ છે કે ફાતિમાનો જીવન સાધારણ છે. જીવન સાધારણ છે એનો અર્થ શું છે? ફાતિમાનું પહેરવાશ સાધારણ, ફાતિમાનું ખાવાનું સાધારણ. કેટલું સાધારણ? શું ખાય છે ઇમામે હસન ઇમામે હુસૈન? કોઈક દિવસ રોટલી પાણીમાં, કોઈક દિવસ રોટલી દૂધમાં, કોઈક દિવસ સુકેલી રોટલી, કોઈક દિવસ ગોશ્ત હોય. એમ નથી કહેતો ગોશ્ત નહોતા ખાતા હે રે ભાઈ, ગોશ્ત હોય. એક દિવસ મૌલાએ કાયનાત બાજારથી પસાર થઈ રહ્યા હતા. કસાબ જાણીતો હતો ગોશ્ત વાળો. કીધું મૌલા આ ગોશ્ત નથી લેતા, આજે ગોશ્ત બહુ સારું છે, લઈ જાઓ. મૌલા ફરમાવે છે ના, મારા પાસે પૈસા નથી. શું ફરમાવે છે? મારા પાસે પૈસા નથી. તો એ કહે છે મૌલા કાલે દઈ દેજો. મૌલા ફરમાવે છે ના, હું મારા પેટને કહી દઈશ કે તું વાર જોઈ જા. એના ઈ બહેતર છે એના કરતા કે હું તને કહું તું વાર જોઈ જા ને પૈસા તને કાલે દઉં. ના, હું મારા પેટને વાર જોરાવી શકું છું, પણ તને જો હું મરી જાઉં તો મારી મોતનો ભરોસો છે. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. ફાતિમાનો જીવન સાધારણ છે એટલે ફાતિમાના ઘરમાં ખુશ માહોલ છે, ખુશગવાર છે માહોલ. એટલે ફાતિમા રાજી છે. અને ફક્ત ફાતિમા નથી રાજી, અંબિયાસ ઘરમાં બચ્ચાઓ ખુશ, શોહર ખુશ, બાપા આવે તો બાપા ખુશ, जिब्राइल આવે, ફરિશ્તો આવે તો ફરિશ્તા ખુશ, અલ્લાહ ભી ખુશ, દુનિયા વાળાઓ ભી ખુશ, ફરિશ્તા ભી ખુશ, આખિરત વાળા ભી ખુશ, આસમાન વાળાઓ ભી ખુશ. શું કામ? કેમ કે ફાતિમાના ઘરમાં ખુશગવારી છે, માહોલ સાજગાર છે. શું કામ? કેમ કે ફાતિમાને દરેક હાલમાં
એડજસ્ટ થતા આવડે છે. શું કહું છું? ફાતિમાને દરેક સિચ્યુએશનમાં એડજસ્ટ થતા આવડે છે. સાધારણ છે ફાતિમાના જીવન. પહેરવાસ બયાન કર્યું, ખાવાની વસ્તુઓ બયાન કર્યું. ઈચ્છા ફાતિમાની, ઈચ્છા બી સાધારણ ફાતિમાની. કઈ ખપે છે? ના. મૌલાએ કાયનાત પૂછે છે. કોણ? કાયનાતનો મૌલા પૂછે છે, ફાતિમા કઈ ખપે છે આજે? ના, કઈ નથી આજે. જી છે હું રાંધી દઈશ. આ મારા શબ્દો છે. ફાતિમા કઈ તમારી ખ્વાહિશ છે? નહીં, કઈ નહીં. પરણેલા માણસો એક દિવસ પૂછીને જોજો, ને ખાસ કરીને અગર કોઈ એનિવર્સરી ના દિવસ હોય તો આટલા મોટા તમારી પાસે ફકીર આવશે ના. અચ્છા, અમુક લોકોને આ શહાદત ની રાત છે નહીં તો એ વાત હું અર્જ કર. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. માંગી જોજો જરાક ઓફર દઈને તો ઇન્શાલ્લાહ દુનિયામાં શું થાય છે ખબર પડશે. એ અજીઝો, હું શું કહું છું? ફાતિમાની ચાહત, ઈચ્છા સાધારણ. મૌલાએ કાયનાત માંગે છે. શું માંગ્યા ખબર છે? માંગીને યા અલી, અગર આટલું ફોર્સ કરો છો બચ્ચો, શું માંગ્યા? બોલો. દાડા. શું માંગ્યા? દાડા. કેટલી સહેલી વસ્તુ હતી. જો માંગવાનું હોત તો ફાતિમા શું માંગે? અચ્છા, માંગે શું કામ ફાતિમા? એ અઝીઝો, પણ ફાતિમા શું કરે છે? દાડા માંગે છે. પૂછવામાં આવ્યું, ફાતિમા તમે શોહર પાસે માંગણી શું કામ નથી રાખતા? કારણ સાંભળો, કારણ. શું કામ ફાતિમાના ઘરમાં ખુશગવારી છે, માહોલ સારો છે? કેમ કે ફાતિમાની માંગણી સાધારણ છે. ફાતિમાની માંગણી સાધારણ છે એટલે ફાતિમાના ઘરમાં ખુશગવારી છે. ફાતિમા શું કામ નથી માંગતી, માંગણી નથી રાખતી? પૂછવામાં આવ્યું. જવાબ સાંભળશો જનાબે ફાતિમા ઝહરાના. જનાબે ફાતિમા ફરમાવે છે, એટલા માટે કે જ્યારે મને ખબર હોય કે મારો શોહર આ વાતને, મારી ઈચ્છાને, મારી આરઝુને, મારી વાતને પૂરી નહીં કરી શકે તો હું એ માંગણી મારા શોહર પાસે રાખતી. કેના માટે છે આ વાત? નથી ફાતિમાને માને દુનિયાની હાજત, ના દુનિયામાંથી કોઈ બી ટેકનોલોજીની હાજત ના. ફાતિમાને ઈ છે કે હું અલીથી માંગું તો અલી નહીં દઈ શકે. યા અલી, યા અલી. એ અઝીઝો, જેના હાથમાં ઝુલ્ફકાર છે, જે ખજાને પરવરદગારનો માલિક છે, જે કુનનો માલિક છે, જે ઇશારો કરે, ખુદા પાવર દીધું છે, જે ઇશારો કરે, માટી ઉપાડે સોના થઈ જાય, માટી ઉપાડે હીરા જવાહરાત થઈ જાય. આ કેના માટે છે? આ કયામત સુધી આવા વાળા લોકો માટે છે. માંગણી સાધારણ હોય તો ઘરમાં કજિયા નહીં થાય. માંગણી સાધારણ હોય તો ઘરનો માહોલ ખુશગવાર રહેશે. આગા તમે તો ખાલી એવી વાતો કરો કે ખાલી औरतोને ચોટે, મર્દોને જે લાગુ વળે છે ને જે લાગે છે એવી વાતો કરો. ઇન્શાલ્લાહ કરીશ વાતો. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ફાતિમાના ઘરમાં માહોલ ખુશગવાર છે. સાંભળો છો મારી વાત તવજ્જોની સાથે? છેલ્લી વાત અર્જ કરું, છેલ્લો કારણ. ફાતિમા ઝહરાના ઘરમાં માહોલ ખુશગવાર છે, એમ્બિયન્સ છે. શું કામ ખબર છે? કેમ કે ફાતિમા બધાને ઇન્સાન સમજે છે. આ બહુ મોટી ખાસિયત છે. ફાતિમા ઝહરા પોતાના શરીરને બી ઇન્સાની શરીર, બીજાના શરીરને બી ઇન્સાની શરીર. ફિઝા, એક દિવસ તું કામ કરજે ઘરનો, ત્યારે હું બચ્ચાઓને સંભાળીશ. એક દિવસ હું કામ કરીશ, બચ્ચાઓને તું સંભાળશે. ફાતિમા ઇન્સાનને ઇન્સાન સમજે છે. અલ્લાહ. એટલે ફાતિમા ઝહરાના ઘરમાં બરકતો છે. બરકત ખાલી પૈસા નથી મારા ભાઈ. બરકત અલ્લાહના તરફથી ખુશગવાર માહોલ અગર ઘરમાં હોય તો ઈ છે બરકત. ફાતિમા ઇન્સાન સમજે છે. તમને ખબર છે ઇન્સાનનો ફરીઝો શું છે? ઇન્સાનનો ફરીઝો ઈ છે કે અગર અહીંયાથી તનામાં કોઈ બીમાર પડ્યો હોય ને એનો સમાચાર મારા પાસે આવે તો મારો હાથ ઊભો થવો જોઈએ. પરવરદગાર એને શફા. આ છે ઇન્સાની ફરીઝો. કોઈ અગર અહીંયાથી સીરીમાં મર્યો છે, મોમિન મર્યો છે, અલ્લાહનો માનવા વાળો મર્યો છે ને અગર હું નમાઝે વહેશત પડી શકું છું તો મારો હક છે કે હું નમાઝે વહેશત પડું એના માટે. આ શું છે? આ છે ઇન્સાનિયત. આ શું છે? ફાતિમા ઝહરા છે મગરિબના સમયથી લઈને સવાર સુધી દુઆ કરે છે. એક દુઆ ભી પોતા માટે નથી. કેના માટે છે? બીજા લોકો માટે.
બીજા લોકો માટે. એટલા માટે ખુદા ઉન્નતિ દે છે, એટલા માટે ખુદા બરકત દે છે. બીજાનો ધ્યાન પહેલે રાખો, ખુદા તમારું ધ્યાન રાખશે. આ સીધો અને સાધારણ અલ્લાહનો ફેસલો છે, નિર્ણય છે ખુદાનો. તમે બીજાનું ધ્યાન રાખશો, ખુદા તમારું ધ્યાન રાખશે. તમે બીજાને ખુશ કરશો, ખુદા. આ વાત મિંબર ઉપરથી ખાલી બોલતો નથી, આ એક્ઝેક્ટ છે, આ પ્રેમ છે. આ વાતો થઈને રહેશે દુનિયામાં. કર્યો કરો અને જોવો મારા ભાઈઓ. જનાબે ફાતિમા ઝહરા દુઆ કરે છે. અચ્છા, ખાલી દુઆ હું કરું? મારા પડોશમાં જેટલા લોકો રહે છે, ખુદાયા એની દીકરી બીમાર છે, એના માટે દુઆ, એની શિફા અતા ફરમાવો. કોઈ દિવસ ગયેલા? અચ્છા, મારી કોમ્યુનિટી ના હોય તો હું દુઆ કરું. ફાતિમા ઝહરાના ઘરના બાજુમાં, પડોશના, ગામના જેટલા લોકો જેને જેને ફાતિમા જાણે છે, એના નામ લઈને હઝરતે ફાતિમા ઝહરા દુઆ કરે છે. આ છે ઇન્સાનિયત. શું છે? હઝરતે ફાતિમા ઝહરા દુઆ કરે છે નામ લઈને. એ અઝીઝો, નામ લઈને દુઆ. ખુદાયા ફલાણા ઘરમાં ફાકા થઈ રહ્યા છે, એના ઘરમાં તું બરકત અતા ફરમા. કોણ દુઆ કરે છે? જનાબે ફાતિમા ઝહરા. પરવરદિગાર ફલાણા લોકો બેચારા પૈણી ગયા, 5 વર્ષ થઈ ગયા, औलाद નથી, ખુદા એ લોકોની औलाद અતા ફરમા. અચ્છા, બહુ સારો મોમિન હશે, ખબર છે ક્યારે દુઆ કરશે બીજા માટે? જ્યારે એને કહેવામાં આવે કે તમે અમારા માટે દુઆ કરો. બહુ સારું હશે તો આજનો બહુ સારો મોમિન આવો છે. અને સારો મોમિન જે છે એને કહી દઉં તું દુઆ કર તો ભૂલી જાય છે, ને ખરાબની તો વાત જ છોડી દો. સલાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એ અઝીઝો, જે ફાતિમા માટે ત્યાગ દે, જે ફાતિમા માટે કુરબાની દે, જે ફાતિમા માટે સેક્રિફાઈસ દે. તમને ખબર છે, તમે બીજા માટે સેક્રિફાઈસ દો છો, ખુદાને ગમે છે. અને ખુદા તમને એનું કારણ, એનું અજર, એનો સિલો દઈ રહ્યો છે. તમે રસ્તા ઉપરથી એક પાણું કાઢી નાખ્યા છો, ખુદા તમારી જિંદગીમાં ખુશાલી દેશે, બરકત મળશે તમને. બેશક મળશે. એ જે શક્લમાં મળે તમને એની બરકત, એ તમને મળવાની છે. એક્સિડન્ટ થવાથી તમે રોઈકા એક પાણો કાઢ્યો, તમે એની બરકત તમને મળશે, બેશક મળશે. તમે બીજાનું ધ્યાન રાખ્યું છે. અચ્છા, આપણે બીજા માટે સેક્રિફાઈસ દઈએ તો ખુદા એને ઝાયા નથી કરતો, ખુદા એને બરબાદ નથી કરતો, બલકે એનો બદલો બહુ સારો દે છે. જો અગર આપણી સેક્રિફાઈસ જનાબે ફાતિમા ઝહરા માટે હોય તો ખુદા એનો બદલો બરબાદ થવા દેશે. ઇન્નલ્લાહ લા યુદીઉ અજરલ મુહસિનીન. નેક કામ, સારું કામ કરવા વાળાઓના અજરને અલ્લાહ ઝાયા નથી કરતો, બરબાદ નથી કરતો. તમે આવ્યા છો આજે જનાબે ફાતિમા ઝહરા માટે, આનો અજર બરબાદ નથી મારા ભાઈઓ. કાલના દિવસના અંદર જે લોકો રોજી નહીં કમાય, દુકાન બંધ રાખશે, કેના માટે? જનાબે ફાતિમા ઝહરાના માન. ઓછામાં ઓછા 75ની શહાદતના દિવસે હું દુકાન બંધ રાખું છું. બધે તરફથી કહું છું આ જુમલા. ખુદાયા, ઓછામાં ઓછું 75ની શહાદતના દિવસમાં હું મારી દુકાન ઇકોનોમિક બંધ રાખું છું, ફાઇનાન્શિયલ હિસાબો કિતાબ બંધ રાખું છું. કમાતો નથી, બેરાલ હું મારા ખિસ્સામાં કરાવતો નથી, બલકે સેક્રિફાઈસ દઉં છું બીબી ફાતિમા ઝહરાના નામથી. અગર નોંધાવી શકું છું, 1 લાખ 2 લાખ દઈ દઉં છું તબરુકમાં, ફાતિહામાં, એમના નામથી. તો દુનિયાવાળાઓ માટે તમે સેક્રિફાઈસ કરો તો ખુદા રાયગા નથી જવા દેતો, બરબાદ નથી થવા દેતો. હઝરતે ફાતિમા ઝહરા માટે તમે જો દિયો બેરા, ઉમરના એક હિસ્સા, કાલનો દિવસ, તમારી ફાઇનાન્શિયલ લાઈફના એક દિવસ, તો અલ્લાહ બરબાદ થવા નહીં દે. ખુદાનો કામ છે. ઈ ગરીબને ચાહે ભીડ તૂટે અને સોનાનો, હીરાઓ જવાહરાતનો સૌથી મોંઘો ઈ ઘરમાંથી કાઢીને દઈ દે. ગરીબ શું થાય? બાદશાહ બની જાય. ગરીબ શું થાય? બિલિયનર બની જાય. ઈ ખુદાનો કામ છે. બરકત દેવું અલ્લાહનું કામ છે. કેનું કામ છે? ખુદાનું કામ છે. તો ઈ ખુદા જે કાલની કમાણીના બદલામાં તમે સેક્રિફાઈસ કરી રહ્યા છો, ઈ ખુદા નથી જોઈ રહ્યો કે જે બાઈસે બરકત છે રસૂલે ખુદા માટે. ના જુમલો સાંભળો, ફાતિમા બાઈસે બરકત છે રસૂલે ખુદા માટે. બરકતનું કારણ છે ઇમામ હસન, ઇમામ હુસૈન માટે, જેના થકી ઘરમાં બરકત ઉતરે છે. અલીના ઘરમાં બરકત જેના થકી ઉતરે છે. જો એના નામથી હું કાલના દિવસમાં મારી દુકાન નહીં ખોલું, મારો કામકાજ નહીં ચલાવું, તો શું ખુદા એના સદકામાં મને બરકત નહીં દે?
बेशक जैसे खुदा नियतों ने जो वाड़ो છે ને અલ્લાહ યકીનન બરકતોથી નવાઝતે. સલવાત પઢ દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. અઝીઝો, ઈ ફાતિમા જે દુનિયા માટે સેક્રિફાઈસ કરી રહી છે, એના એક એક કદમ સેક્રિફાઈસ છે દુનિયા માટે, દુનિયાવાળાઓ માટે. ફાતિમા અગર અલીનો હક માંગી રહી છે તો પોતા માટે નથી માંગી રહી. ફાતિમા અગર બાગે ફિદક માંગી રહી છે તો પોતાના માટે નથી માંગી રહી ફાતિમા, બલકે દુનિયાવાળાઓ માટે માંગી રહી છે. એ દુનિયાવાળાઓ કેને ખલીફા બનાવી રહ્યા છો? જે ગાસિબ છે, જે બીજાનો હક ખાઈ જાય છે, તમે એને ખલીફા બનાવો છો. ફાતિમાને દુનિયાની દોલતની શું જરૂરત છે અઝીઝો? જે સાધારણ જીવન પસાર કરે એને દુનિયાની રોનકની કંઈ જરૂરત નથી એ અઝીઝો. એ તો એ જ લાઈફમાં ખુશ છે અને રાજી છે જે લાઈફ ફાતિમાને ગમે છે, જે સાધારણ લાઈફ છે. પણ એ અઝીઝો, એ ખાતુનને બી ઇજ્જતની સાથે જીવા નથી દેવામાં આવ્યું. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો 18 વર્ષમાં વાળ ધોરા થઈ ગયા ફાતિમાના. 18 વર્ષમાં તમે જોયા છો કેટલા મસાયબ કોઈ બરદાશ્ત કરે. લાકડી લઈને ઘરમાં ફાતિમા ચાલે. અલ્લાહુ અકબર. એ અઝીઝો, એ એક વાત છે ફાતિમાની. બધી મુસીબતો એક તરફ, એક વ્યાધિ એક તરફ કે અલીને મારી મુસીબતોના ખબર ના પડે, અલીને મારી મુસીબતોના બારામાં ખબર ના પડે. અલ્લાહુ અકબર. જે બીબી ઘરમાં લાકડી લઈને ચાલે છે, અલીને આવા પછી લાકડીઓ મૂકીને ફાતિમા ચાલે છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. એ અઝીઝો, ફકત વિચારો. આજે શહાદતની રાત છે ને, 75 દિવસ સુધી હસને મુજતબા કેમ જોયા હશે? અલ્લાહુ અકબર. 95 દિવસ સુધી ફાતિમા ઝહરાને ઇમામ હુસૈન કેમ જોયા હશે? એક દિવસ આવ્યું, ફાતિમા ઝહરા બચ્ચાઓને બેસાડીને, જેટલા લોકો કામ કરવા વાળાઓ હતા ઘરમાં બધે હતા, પોતાની ઔલાદની ખાસિયતો બયાન કરી રહ્યા હતા. કેને? ઇમામ હસનને સંભળાવી રહ્યા હતા. મારા પાસે રવાયત મોજૂદ છે, લખીને લઈ આવ્યો છો. ઇમામ હસનને મુખાતબ કરીને જનાબે ફાતિમા ઝહરા એક એકની સિફાતો બયાન કર્યા ને હુસૈનની ફઝીલતની વાત આવી ને તો જનાબે ફાતિમા ઝહરા ઇમામ હુસૈનની કઈ ફઝીલત બયાન નથી કરતા, બલકે ફક્ત એટલું કહે છે, હુવા ઇબ્નુ ઉમ્મે. અલ્લાહુ અકબર. હુસૈન જે છે ને પોતાની માનો દીકરો છે. અલ્લાહુ અકબર. આ કાફી છે હુસૈનની ફઝીલત માટે કે હુસૈન ફાતિમાનો લાલ છે. બધે ફાતિમાના દીકરા છે, પણ હુસૈનની ખાસ કરીને ખુસુસિયત માટે, ફઝીલત માટે આ જુમલો કાફી છે કે મારા લાડલો હુસૈન ફાતિમાનો લાલ છે. એ અઝીઝો, ઈ હુસૈન ફાતિમાના પહેલું શિકસ્તા. અલ્લાહ અલ્લાહ. ફાતિમાને આવી હાલતમાં જોવે, બચ્ચાઓ કેમ બરદાશ્ત કરશે? અચ્છા, બચ્ચાઓ દીકરાઓ તો હજી મુમકિન છે કે બેખબર હોય માના સમાચારથી, માના દુઃખથી, પણ દીકરીઓને તો ઘરના સિચ્યુએશન બધું ખબર હોય છે. ઝૈનબને કેટલી ખબર હશે એ અઝીઝો? ઉમ્મે કુલસુમને કેટલો સમાચાર હશે માના બારામાં? એક દિવસ અઘરો છે ફાતિમાના ઘરમાં, એક દિવસ અઘરું છે ફાતિમાના ઘરમાં. કહેવામાં આવ્યું, ફાતિમા ઝહરા જ્યારે તિલાવત કરતા હતા ને તો ફાતિમાની તિલાવત સાંભળીને આખો ઘર તિલાવત કરે. અલ્લાહ અલ્લાહ, અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, ફાતિમા જ્યારે રસૂલુલ્લાહ ગુજરી ગયા, મસાયબની શરૂઆત થઈને તો ફાતિમા ગિરિયા કરે તો આખો ઘર ગિરિયા કરે. એ અઝીઝો, ફાતિમા રોવે તો આખો ઘર રોવે ફાતિમાના ગિરિયા સાંભળીને. અલ્લાહુ અકબર. એ અઝીઝો, ઘરના ખોણામાં સતાઈને એક દીકરો બહુ રોવે જેનું નામ હસને મુજતબા છે. અલ્લાહ અલ્લાહ. શું કામ રોવે ખબર છે? કેમ કે એ દીકરો જોયો છે માના ઉપર કેટલી મુસીબતો ટૂટી છે. એ અઝીઝો, શબે શહાદત છે. હું ફક્ત એક જુમલો કહીશ, કંજૂસી ના કરજો રોવામાં, વિચાર ના કરજો પડોશમાં જે બેઠો છે એ તમારી આવાજ સાંભળશે ને એ શું કહેશે એની વ્યાધિ ના કરજો, એ વિચારમાં ન લઈ આવજો. ફક્ત એટલું વિચારજો, ફાતિમાની શહાદતની રાત છે આજે, રસૂલુલ્લાહના જીગરના કટકાની શહાદતની રાત છે આજે, હસન હુસૈનની માની શહાદતની રાત છે આજે. મને गिरियाथी पुरसा देवा छे रसूले खुदा ने, मौला अली ने, इमाम हसन इमाम हुसैन ने. ए अजीजो, ई फातिमा કે જે રસૂલે ખુદાના મઝારમાં જાય છે, એક દિવસ એવું આવ્યું, કરીબ આવીને કે છે, ઇલાહી, બે હાથો ઉપર કરીને, ઇલાહી અજ્જલ વફાતી, એ મારો અલ્લાહ, ઇલાહી અજ્જલ વફાતી સરીઆ. એ અઝીઝો, જેટલી મુસીબતો આવી જાય દુનિયાના માણસો ઉપર, પણ ઈમાનદાર હશે ને
એ કોઈ દિવસ મોત નહીં માંગે. ફાતિમા મોત તલબ કરી રહી છે. અલ્લાહ અલ્લાહ અજરકુમ અલ્લાહ. એ અઝીઝો, હઝરત ફાતિમા ઝહરાના નામના સદકાથી ખુદા તમને અજર અતા ફરમાવે. એ અઝીઝો, ન જાણે ક્યાં કારણો હતા જેના થકી ફાતિમા દુઆ કરે છે, ઇલાહી અજ્જલ વફાતી સરીઆ, ખુદા મને જલ્દી મોત દેજે. એ અઝીઝો, જ્યારે આખરી વખત હતો રસૂલે ખુદાનો ને, તો ફાતિમાના ગિરિયા થમતા નહોતા. ઝારો કતાર ફાતિમા રોતી હતી. બસ એક મરતબા રસૂલે ખુદાએ ઇશારો કર્યો, ફાતિમા સાંભળો જરાક, તમારું કાન મારા મોઢાના બાજુમાં લઈ આવો. ફાતિમા બાજુમાં લઈ આવે છે કાન. જી વાત સાંભળે છે. ઈ સાંભળવા પછી ફાતિમાના ગિરિયા રૂકી ગયા. ફાતિમાના રોવું જે હતું ને ઈ ઊભું થઈ ગયું. એ ફાતિમાના લબો પર જરાક મુસ્કુરાહટ આવી. અજબ નહીં કોઈ પૂછ્યું હશે, ફાતિમા ઈ કઈ વાત તમે સાંભળ્યા બાબાથી કે તમારું રોવું થમી ગયો, તમે રોવાનું મૂકી દીધા છો? અલ્લાહ અલ્લાહ. અજબ નહીં ફાતિમા આવાજ દીએ. જ્યારે પૂછવામાં આવ્યું તો ફાતિમાએ બતાવ્યા, મારા બાબાએ મને કીધા છે એ મારી દીકરી નારો આટલું, સૌથી જલ્દી મારા અહેલે બેતમાં મારાથી અગર કોઈ મુલાકાત કરશે તો એ ફાતિમા મારો જીગર તું હશે. અલ્લાહ અલ્લાહ. મને બાબાની ચાહત એટલી છે કે મને બાબાની મુલાકાત લેવી છે. એ અઝીઝો, આ તો જુમલા મસાયબના નથી, પણ મસાયબના જુમલા ઈ છે, બાબા સબ્બત અલૈયા મસાયબુલ લવ અન્નહા સબ્બત અલલ અય્યામ સરના લયાલિયા. ખાલી જઈને વિચાર કરજો, બાબા મારા ઉપર એટલી મુસીબતો પડી છે કે અગર રોજે રોશન ઉપર ચમકતા દિવસો ઉપર પડે ને તો એ અંધારી રાતમાં કન્વર્ટ થઈ જાય. અલ્લાહ અલ્લાહ અજરકુમ અલ્લાહ. હા આઝાદારો, કેવી મુસીબતો છે ફાતિમા ઉપર. એ અઝીઝો, જેટલા ગમ છે ફાતિમાના આપણે સાંભળી નથી શકતા. જે શરીરના ગમ છે ઈ તો છે, જે મેટાફિઝિક છે, મોરલ જે ગમ છે, ઈ ગમ શું છે ખબર છે? એક દિવસ મૌલા અલીએ માથું નીચું કરીને આંખમાં આંસુ લઈને આવ્યા. ફાતિમા પૂછે છે, યા અલી, હું સાંભળી છો યા અલી તમને મદીનાના લોકો સલામ નથી કરતા. આ અતાક છે ફાતિમાના દિલ ઉપર. યા અલી, હું સાંભળી છો તમને મદીનાના લોકો, એ અઝીઝો ઉમ્મુલ મોમિનીન અમીરુલ મોમિનીન થી પૂછે છે, યા અલી ઇમામુલ મુત્તકીન થી પૂછે છે, હું સાંભળી તમને મદીનાના લોકો સલામ નથી કરતા. ફાતિમાના જીવના અંદર આ વાત પૂછે છે. મોલા ફરમાવે છે, બીવી ફાતિમા, જો વાત અહીંયા સુધી હોત તો અલીને બર્દાશ્ત થઈ જાત. યા ફાતિમા, હવે વાત અહીંયા સુધી આવી ગઈ છે કે અલી અગર સલામ કરે છે કોઈને તો કોઈ અલીના સલામના જવાબે નથી દેતો. અજરકુમ અલ્લાહ. હા આઝાદારો, કેવો સમય છે, ક્યાં અલીનો મકામ, ક્યાં આ નાલાયક ઉમ્મતીઓના, અનપઢ ઉમ્મતીઓના, આ ઉમ્મતીઓના મકામ. એ અઝીઝો, ફાતિમાના એ અઝીઝો પહેલું શિકસ્તા છે. મરસિયા છે ફાતિમાના બાબા, મને બોલાવી લ્યો. અલ્લાહ અલ્લાહ. એક આરઝુ ફાતિમાની છે. એ અઝીઝો, એક આરઝુ ઇમામ હુસૈનની છે. યા જદ્દા ખુઝની અલૈક. એ અઝીઝો, 27 રજબની રાતમાં હુસૈન રુખસતે આખિરમાં જે આવે છે પોતાના નાનાના મઝાર પાસે, તો આવીને કહે છે, નાના હવે આ મદીના, આ દુનિયા રહેવાની કાબિલ નથી. નાના, મને તમારી કબ્રમાં બોલાવી લ્યો. અલ્લાહ અલ્લાહ. એક મઝલૂમિયત ફાતિમાની છે, એક મઝલૂમિયત હુસૈનની છે. એક મઝલૂમ ફાતિમા છે, એક મઝલૂમા ફાતિમા છે, એક મઝલૂમ હુસૈન છે. હા અઝીઝો, એ અઝીઝો, ફાતિમા ઝહરા ઈ વસિયતો, ઈ મરસિયા પડે છે. છેલ્લા દિવસો આવી ગયા ફાતિમાના. જ્યારે આખરી દિવસ આવ્યું, એ અઝીઝો, મને તમને ખબર પડી જાય કે આજે અમે આ દુનિયા છોડીને જવાના છે ને અમારી નજરોની સામે 7 વર્ષના, 8 વર્ષના, 6 વર્ષના, 5 વર્ષના બચ્ચાઓ હોય. એ અઝીઝો, કેવી આરઝુઓ, તમન્નાઓની સાથે આપણે આપણા બચ્ચાઓને પ્યાર કરશું. ફાતિમા ઝહરા, એ અઝીઝો, મોહબ્બતે ઇલાહીનો પૈકર અને જૌહર. એ ખબર છે, આખરી દિવસમાં જનાબે ફાતિમા ઝહરા કહે છે, ફિઝા આજે મારા બચ્ચાઓને હું પોતે નહેરાવીશ. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, બચ્ચાઓને બેસાડીને ફાતિમા નહેરાવે છે. એ અઝીઝો, પ્યાર કરે છે. ન જાણે કેવી ફિકરો હશે ફાતિમાના દિલમાં. હું તો કહું છું, ફાતિમા હુસૈનને નહેરાવતી હશે, આંખોમાં આંસુ આવતો હશે. હસનને નહેરાવતી હશે, 28 સફરનો મંઝર આંખોની સામે આવતું હશે કે મારો લાલ એક દિવસ આવશે, ઝહેરના કારણે તારા જીગરના 72 કટકા તારા મોઢાથી બહાર આવી જશે.
હુસૈન ને નહેરાવતા નહેરાવતા અજબની દિલથી આવાજ આવતી હશે, મારો લાલ આજે ફાતિમા તમને પાણીથી નહેરાવી રહી છે, એ મારો લાલ એક દિવસ આવશે તને આ દુનિયા પાણીથી મહેરૂમ કરી નાખશે. એ અઝીઝો, બચ્ચાઓને નહેરાવીને આરામ કરવા માટે મૂકી દે છે. ફાતિમા અસ્મા બિન્તે ઉમૈસને બોલાવીને એક જુમલા કહે છે, એ અસ્મા આખરી મસાયબના જુમલો પઢું છું જલ્દી જલ્દી, મારી તકરીર લાંબી થઈ ગઈ છે. એ અઝીઝો, જનાબે ફાતિમા ફરમાવે છે, એ અસ્મા હું હુજરામાં જાઉં છું, અલ્લાહ અલ્લાહ અલ્લાહની કનીઝે ખાસ છે, એ 4 ખાતુનો જે જન્નતની છે, જેની આરઝુ જન્નત કરી રહી છે. એ અઝીઝો, એમાં સૌથી ઉચ્ચ કોટીની આલા મર્તબત અગર કોઈ ખાતુન છે તો ફાતિમા છે. ઈ ફરમાવે છે અસ્મા હું હુજરામાં જાઉં છું, જ્યાર સુધી તસ્બીહની આવાજ આવે. એ અઝીઝો, આ સુન્નતે ફાતિમા છે. આખરી વખત આવે તો औलादનો વિચાર નહીં, પૈસાનો વિચાર નહીં, દુકાનનો વિચાર નહીં, દુનિયાનો વિચાર નહીં, ફક્ત ખુદાનો વિચાર આવવો જોઈએ. ફાતિમા ફરમાવે છે, એ અસ્મા જ્યાર સુધી મારી તસ્બીહોની આવાજ આવે તમે સમજો નબીની દીકરી જીવતી છે. મારી તસ્બીહોની આવાજ બંધ થઈ જાય તો અસ્મા સમજી લેજો કે ફાતિમા દુનિયાથી અજરકુમ અલ્લાહ રૂખસત થઈ ગઈ છે. એ અઝીઝો, 18 વર્ષની ઉંમરમાં આ વસિયતો સાંભળીને અસ્મા બિન્તે ઉમૈસના દિલ ધ્રુજી ગયા કે શું એ દિવસ આવી ગયો છે કે રસૂલુલ્લાહની દીકરી આ દુનિયા છોડીને ચાલી જશે. વસિયત ખબર છે શું છે? એ મારી કનીઝ અસ્મા એક માંગણી છે, મારા બચ્ચાઓ ઉઠે, મારા બચ્ચાઓ જ્યારે ઉઠે ને તો એને બેસાડીને ખાવાનું ખવડાવી દેજે, પછી સમાચાર દેજે કે તમારી માં દુનિયાથી ગુજરી ગઈ છે. અલ્લાહ અલ્લાહ, માઓ કેટલા પ્યાર કરે છે. સાહેબે औलाद બેઠા છે મારી સામે, એ મારા જવાન ભાઈઓ, એ મારા બુઝુર્ગો, માઓને સલામ કરજો, એ લોકો ઉપર રહેમતની દુઆઓ કરજો. અહીંયા બેઠા બેઠા હઝરત ફાતિમા ઝહરાના વસીલાથી ખુદા દુઆઓને કબૂલ કરશે. એ અઝીઝો, ફાતિમા હુજરામાં ગઈ, તસ્બીહની આવાજ આવતી હતી. અસ્મા બિન્તે ઉમૈસ અલ્લાહનો શુક્ર કરતી હતી, ખુદાયા તારો લાખો શુક્ર, હસનૈનની માતા જીવતા છે, હસનૈનની માં ફાતિમા ઝહરા જીવતા છે આ દુનિયામાં. પણ એ અઝાદારો, એક વખત એવું આવ્યું કે અલ્લાહુ અકબરની, સુબહાન અલ્લાહની, અલ્હમ્દુલિલ્લાહની, તસ્બીહ ઓ તકદીસની આવાજો બંધ થઈ ગઈ. ફાતિમા દુનિયા છોડીને, ખૈરાબાદ કરીને એ અઝીઝો તરીકે જન્નતમાં વાસિલ થયા અને જન્નતના રસ્તા લીધા. એ ફાતિમાએ, એ અઝીઝો, બચ્ચાઓ ઊભા થયા, નંડા બચ્ચાઓ. એ અઝીઝો, દાસી કામવાળી અસ્મા બિન્તે ઉમૈસ આગળ વધી, વસિયતના મુતાબિક બચ્ચાઓને પ્યાર કરી, દસ્તરખાન પાથરીને ખાવાની વસ્તુઓને રાખી દીધી. એ બચ્ચાઓ આવો, આજે તમને પ્યારથી અસ્મા ખાવાનું ખવડાવશે. અલ્લાહ અલ્લાહ. આવીને એક વખત બચ્ચાઓ અસ્મા બિન્તે ઉમૈસના ચહેરા જોઈને એક જુમલા કહે છે, એ અસ્મા બિન્તે ઉમૈસ, શું કોઈ દિવસ એવું બન્યું છે કે અમારી માં ફાતિમાના વગર અમે કોઈ દિવસ જહિમા હોય? અલ્લાહ અલ્લાહ. બસ એ જી અઝીઝો, અસ્માના સબ્રના જે બાંધ હતા ને એ તૂટી ગયા, બાયણો ખોલી દીધા, બચ્ચાઓ માના જનાઝા ઉપર. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, કયામત આવી ગઈ. એક તરફ હસન હુસૈન ફરિયાદ, એક તરફ ઝૈનબ ઉમ્મે કુલસુમ ફરિયાદ કરી રહ્યા છે. મને નથી ખબર કે ફાતિમા ઝહરાની હાલત શું છે, પણ એક વખત એવું આવ્યું કે જ્યારે અલીએ ગુસ્લ દઈ દીધા, કફન દઈ દીધા, બંને કફન બાંધી દીધા, બચ્ચાઓને બોલાવે છે, બચ્ચાઓ આગળ વધો, હલુમ્મુ ઇલા ઝિયારતે ઉમ્મકુમ. એ બચ્ચાઓ આગળ વધો, તમારી માનો આખરી વખત આ દુનિયામાં દીદાર કરી લ્યો. એ અઝીઝો, સાંભળશો જરા ખોબરીને સાંભળી લ્યો. બચ્ચાઓ, આવો માના આખરી દીદાર કરો. આખરી વખતમાં દુનિયાની રસ છે, કફનમાં માથું ખુલ્લું રાખી દેવામાં આવે છે કે જે સગાવાળાઓ છે, જે બચ્ચાઓ છે, એ ભલે જેટલી વખત જોયા હોય, આખરી વખત આવીને દીદાર કરે. અને દીદાર કરે, એ દીદાર કયામત સુધી બાકી રહેશે. લોકોની એવી માનતા છે. એ અઝીઝો, અલી બોલાવે છે, ઝૈનબ આગળ વધો, ઉમ્મે કુલસુમ આગળ વધો, માનો આખરી દીદાર કરો. બધે આવી ગયા માના દીદાર માટે. એ અઝીઝો, એક લાલ હતો જે ખૂણામાં ઊભો રડતો હતો, એ કરીબ ના આવ્યો. એ અઝીઝ, જ્યારે કરીબ ના આવ્યું ને તો એક મરતબા મૌલા ફરમાવે છે, એ મારો લાલ હુસૈન, તું શું માને આખરી દીદાર માટે
જિબ્રાઈલ આવે છે, યા અલી, હુસૈન ને ફાતિમાથી નોકું કરી દિયો, નહીં તો કયામત આવી જશે. સયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબિયન કલબુન.